નમસ્કાર મિત્રો, આજે તારીખ 6 જાન્યુઆરી 2024ને શનિવારના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સમાં તમારું સ્વાગત છે. દરરોજની જેમ સૌપ્રથમ ઓનલાઈન જોઈશું અને ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. આ વિડીયોની PDF તમને મારી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે, જેની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો શરૂ કરીએ વનલાઇનર્સથી. રાજકોટ ખાતે ગુજરાતમાં સૌ પ્રથમવાર જિલ્લા કક્ષાની કોર્ટનું ઉદ્ઘાટન ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના હસ્તે કરવામાં આવશે. જમ્મુ કાશ્મીર પીએમ વિશ્વકર્મા યોજના લાગુ કરનાર પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો છે. 31મી જુનિયર નેશનલ તલવારબાજી સ્પર્ધામાં ગુજરાતની રીતુ પ્રજાપતિએ સિલ્વર મેડલ જીત્યો છે. કિરણ દેશમુખે ભારતીય નૌકાદળમાં ચીફ ઓફ મટીરિયલ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. ઇસરોની વાણિજ્યિક શાખા ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ વર્ષ 2024માં ફાલ્કન 9 રોકેટ દ્વારા GSAT-20 સેટેલાઇટ લોન્ચ કરશે. ભારત મ્યાનમાર સાથે સરહદ પર મુક્ત અવરજવર રદ કરવા માટેની યોજના બનાવી રહ્યું છે. કેન્દ્રીય કેબિનેટ દ્વારા પૃથ્વી વિજ્ઞાન યોજનાને મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદ ખાતે 18માં ગાઇડ હેડ પ્રોપર્ટી શોનું આયોજન કરવામાં આવ્યું છે. નેપાળે તેના નાગરિકોને નવી સૂચના ના મળે ત્યાં સુધી રશિયા અને યુક્રેનમાં કામ કરવા માટે મંજૂરી આપવાનું બંધ કર્યું છે. ભારત નેપાળ સંયુક્ત આયોગની 7મી બેઠકમાં નેપાળ દ્વારા આગામી 10 વર્ષ માટે ભારતને 10,000 મેગાવોટ વીજળીની નિકાસના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એમ્સ નવી દિલ્હીએ તેના OPD બ્લોકમાં દેશની પ્રથમ સ્માર્ટ લેબ શરૂ કરી છે. ભારતીય વરિષ્ઠ રાજદ્વારી રાજદૂત ઇન્દ્રમણી પાંડેએ બહુક્ષેત્રીય ટેકનિકલ અને આર્થિક સહયોગ એટલે કે BIMSTEC માટે બંગાળની ખાડી પહેલના સચિવ પદ સંભાળ્યું છે. ઇતિહાસની સૌથી ટૂંકી ટેસ્ટ મેચમાં ભારતનો વિજય થયો છે. જામનગર ખાતે આવેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ઓઇલ રિફાઇનરી ISCC+ સર્ટિફિકેટ મેળવનારી ભારતની પ્રથમ રિફાઇનરી બની છે. આ સાથે આજના વનલાઇનર્સ પૂર્ણ થયા. હવે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. તો પહેલું છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે ક્રોસ ફ્લાઇટ પ્રોગ્રામ. રશિયા અને અમેરિકા વર્ષ 2025 સુધી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે ક્રોસ ફ્લાઇટ પ્રોગ્રામ હેઠળ આગળ વધારવા માટે સંમત થયા છે. આ કાર્યક્રમ વર્ષ 2011થી અમલમાં છે, જેમાં રશિયન અને અમેરિકન અવકાશયાત્રીઓને એકબીજાના અવકાશયાનમાં આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર મુસાફરી કરવા માટે સહમત થયા હતા. આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન વિશે જોઈએ તો તે પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં માનવ નિર્મિત સૌથી મોટું સ્પેસ સ્ટેશન છે, જેને 20 નવેમ્બર 1988ના રોજ કઝાકિસ્તાનથી લોન્ચ કરવામાં આવ્યું હતું. તેનું નિર્માણ નાસા, યુરોપિયન સ્પેસ એજન્સી, JAXA, CSA અને રોસ્કોમોસના એજન્સીઓ દ્વારા સહયોગમાં કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન વર્ષ 2030 સુધી કાર્યરત રહેશે. ત્યારબાદ GSAT-20 ઇસરોની વાણિજ્યિક શાખા ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ દ્વારા વર્ષ 2024માં ફાલ્કન 9 રોકેટ દ્વારા GSAT-20 સેટેલાઇટ લોન્ચ કરવામાં આવશે. GSAT સેટેલાઇટ એ હાઈ થ્રુપુટ Ka બેન્ડ સેટેલાઇટ છે, જેનું સંપૂર્ણ સંચાલન ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ દ્વારા કરવામાં આવશે, જેનો મુખ્ય ઉદ્દેશ અંદમાન અને નિકોબાર તેમજ લક્ષદ્વીપ ટાપુઓ સહિત સમગ્ર ભારતમાં કવરેજ ધરાવતા 32 બીમ સાથે Ka બેન્ડ HTH ક્ષમતા પ્રદાન કરવાનો છે. આ ઉપગ્રહનું વજન 4700 કિલોગ્રામ હશે, જે લગભગ 48 Gbpsની HTH ક્ષમતા પ્રદાન કરે છે અને ખાસ કરીને દૂરસ્થ પ્રદેશોની જરૂરિયાતને પહોંચી વળવા માટે તેને ડિઝાઇન કરવામાં આવ્યો છે. જૂન 2020માં ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડને વપરાશકર્તાની સેવા જરૂરિયાતોને પહોંચી વળવા માટે ડિમાન્ડ ડ્રીવન મોડમાં ઉપગ્રહો બનાવવા, તેને લોન્ચ કરવા અને તેને સંચાલિત કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું હતું. ફાલ્કન 9 રોકેટ એ SpaceX દ્વારા ડિઝાઇન કરેલું અને ઉત્પાદન કરવામાં આવતું પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવું 2 તબક્કાનું રોકેટ છે.
ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડની સ્થાપના કંપની એક્ટ 2013 હેઠળ માર્ચ 2019માં કરવામાં આવી હતી. ત્યારબાદ ભારત મ્યાનમાર સરહદ. કેન્દ્ર સરકાર મ્યાનમાર સરહદે રહેલી ફ્રી મૂવમેન્ટ રેજિમને રદ કરવાની યોજના બનાવી રહ્યું છે, જેથી ભારત મ્યાનમારના સરહદી વિસ્તારમાં રહેતા લોકોને સરહદ પાર કરવા માટે ટૂંક સમયમાં વિઝા લેવાની જરૂર પડશે. ભારત અને મ્યાનમાર મુક્ત સરહદથી બંને દેશોના લોકો પારિવારિક અને વંશીય સંબંધો ધરાવે છે, જે વર્ષ 1970થી અમલમાં છે અને તેમાં વર્ષ 2016માં સુધારો કરવામાં આવ્યો હતો. ભારત મ્યાનમાર સાથે 1643 કિલોમીટર લાંબી સરહદ ધરાવે છે, જે અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ રાજ્યોમાંથી પસાર થાય છે. ત્યારબાદ ભારત અને પાકિસ્તાને પરમાણુ સ્થાપનોની સૂચિના વાર્ષિક અહેવાલની આપ-લે કરી. છેલ્લા 3 દાયકાથી ભારત અને પાકિસ્તાન 1 જાન્યુઆરીએ દ્વિપક્ષીય કરાર હેઠળ તેમના પરમાણુ સ્થાપનોની સૂચિની આપ-લે કરે છે, જે બંને પક્ષોને એકબીજાની પરમાણુ સુવિધાઓ ઉપર હુમલો કરવા ઉપર પ્રતિબંધિત કરે છે. આ સૂચિની આપ-લે પરમાણુ સ્થાપનો અને સુવિધાઓ પરના હુમલા પર પ્રતિબંધ પરના કરારની જોગવાઈઓ હેઠળ કરવામાં આવે છે. આ આપ-લે નવી દિલ્હી અને ઇસ્લામાબાદમાં રાજદ્વારી ચેનલ દ્વારા એકસાથે કરવામાં આવે છે. આ કરાર 31 ડિસેમ્બર 1988ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા અને 27 જાન્યુઆરી 1991ના રોજ અમલમાં આવ્યો હતો. આ કરારથી બંને દેશો દરેક કેલેન્ડર વર્ષની 1 જાન્યુઆરીએ કરાર હેઠળ આવરી લેવામાં આવેલા તમામ પરમાણુ સ્થાપનો અને સુવિધાઓની એકબીજાને જાણ કરવી ફરજિયાત બનાવવામાં આવી હતી. 2024માં આ સૂચિની આપ-લે 33મી વખત કરવામાં આવી. સૌ પ્રથમવાર આ આપ-લે 1 જાન્યુઆરી 1992ના રોજ કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના. જમ્મુ કાશ્મીરની ITI શોપિયા ખાતે દરજી ક્રાફ્ટમાં 30 તાલીમાર્થીઓ એટલે કે વિશ્વકર્માની પ્રથમ બેચ માટે તાલીમ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. PM નરેન્દ્ર મોદીએ વિશ્વકર્મા જયંતિના અવસર પર PM વિશ્વકર્મા યોજના શરૂ કરી હતી. આ યોજનાનું અમલીકરણ ભારત સરકારના MSME મંત્રાલય, કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય અને નાણાકીય સેવાઓનો વિભાગ એટલે કે નાણાં મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે. આ યોજના માટે વર્ષ 2023-24થી વર્ષ 2027-28 સુધીના 5 નાણાકીય વર્ષ માટે રૂપિયા 13,000 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ યોજનાનો મુખ્ય હેતુ લુહાર, સુવર્ણકામ, માટીકામ, સુથારીકામ, શિલ્પકામ જેવા 18 વિવિધ વ્યવસાયો સાથે સંકળાયેલા પરંપરાગત કારીગરો અને હસ્તકલાકારોની સાંસ્કૃતિક વારસાની જાળવણી અને તેમને ઔપચારિક અર્થતંત્ર અને વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓમાં એકીકૃત કરવાનો છે. આ યોજના હેઠળ કારીગરોના કૌશલ્ય અપગ્રેડેશન માટે ₹500 પ્રતિ દિવસના સ્ટાઇપેન્ડ સાથે 5 થી 7 દિવસની તાલીમ, મૂળભૂત તાલીમ અને 15 કે તેથી વધુ દિવસની અદ્યતન તાલીમ આપવામાં આવશે. ત્યારબાદ પૃથ્વી વિજ્ઞાન યોજના. ભારત સરકારે 2021થી 2026ના સમયગાળા દરમિયાન રૂપિયા 4,797 કરોડના ખર્ચે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની યોજના પૃથ્વી વિજ્ઞાન એટલે કે પૃથ્વીની મંજૂરી આપી હતી. આ યોજનામાં વાતાવરણ આબોહવા સંશોધન મોડેલિંગ, ઓબ્ઝર્વેશન સિસ્ટમ અને સર્વિસીસ, ઓશન સર્વિસીસ, મોડેલ એપ્લિકેશન, પોલર સાયન્સ એન્ડ ક્રાયોસ્ફિયર રિસર્ચ, રિસોર્સિસ એન્ડ ટેકનોલોજી, સિસ્મોલોજી એન્ડ જીઓ સાયન્સીસ અને રિસર્ચ, એજ્યુકેશન, ટ્રેનિંગ એન્ડ આઉટરીચ નામની 5 પેટા યોજનાઓ સામેલ છે. આ યોજનાના મુખ્ય ઉદ્દેશો તો પૃથ્વી પ્રણાલીના મહત્વપૂર્ણ સંકેતોને રેકોર્ડ કરવા, પરિવર્તન માટે વાતાવરણ, ભૂસ્તર, સમુદ્ર, ક્રાયોસ્ફિયર અને નક્કર પૃથ્વીના લાંબા ગાળાના અવલોકનોમાં વૃદ્ધિ અને તેની જાળવણી કરવી, હવામાન, સમુદ્ર અને આબોહવાના જોખમો સમજવા, તેને આગાહી કરવા, તેમજ આબોહવા પરિવર્તન વિજ્ઞાનને સમજવા માટે અને મોડેલિંગ સિસ્ટમનો વિકાસ કરવો, નવી ઘટનાઓ અને સંસાધનોની શોધ માટે પૃથ્વીના ધ્રુવીય અને ઊંચા સમુદ્રી પ્રદેશોમાં સંશોધન કરવું, સામાજિક કાર્યક્રમો માટે દરિયાઈ સંસાધનોના સતત ઉપયોગ અને
સંશોધન માટે ટેકનોલોજીનો વિકાસ કરવો તેમજ પૃથ્વી પ્રણાલીઓના વિજ્ઞાનમાંથી જ્ઞાન અને આંતરદૃષ્ટિનો સામાજિક, પર્યાવરણીય અને આર્થિક લાભ માટે તેનો સેવાઓમાં અનુવાદ કરવો એ તેના મુખ્ય ઉદ્દેશો છે. આ યોજના પૃથ્વી પ્રણાલી વિજ્ઞાનના અલ્પોક્તિકરણને સુધારવા અને દેશ માટે વિશ્વસનીય સેવાઓ પ્રદાન કરવામાં મદદ કરશે. ઉપરાંત તે હવામાન અને આબોહવા, સમુદ્ર, કાયોસ્ફિયર, સિસ્મોલોજીકલ સાયન્સ અને સેવાઓના મોટા પડકારનું સમાધાન કરવામાં અને તેના સ્થાયી ઉપયોગ માટે જીવન અને નિર્જીવ સંસાધનોની શોધ કરવામાં પણ મદદ મળશે. ત્યારબાદ પેલેજિક પક્ષી. કર્ણાટકના દરિયાકાંઠે અતિ દુર્લભ પેલેજિક પક્ષીઓ જોવા મળ્યા હતા. આ દરિયાઈ પક્ષીઓ ઉપરાંત કર્ણાટક રાજ્યે જમીન આધારિત પક્ષીઓ તરફ પણ ધ્યાન દોરવું છે, જેના અંતર્ગત ન્યૂ મેંગ્લોર પોર્ટને ગ્રીન પોર્ટમાં ફેરવ્યું છે, જેના લીધે પક્ષીઓની વિવિધતાને પ્રોત્સાહન મળે છે. પેલેજિક પક્ષીઓ એવા પક્ષીઓ છે કે જે તેમના જીવનનો મોટો ભાગ ખુલ્લા સમુદ્રમાં વિતાવે છે. તેઓ હજારો માઇલના અંતરે પણ મળી શકે છે, પરંતુ ભારે પવન અને તોફાન તેમને જમીન તરફ ફૂંકી શકે છે. તેઓ માત્ર પ્રજનન માટે જ અંતર્દેશીય એટલે કે જમીન પર આવે છે. આ પક્ષીઓ કદ અને પ્રકારમાં મોટા પ્રમાણમાં બદલાય છે, પરંતુ તે બધા ખુલ્લા પાણીમાં રહે છે, ખોરાક માટે ડાઇવ કરે છે અને એક ઉત્તમ તરવૈયા છે. પેલેજિક પક્ષીઓ નોંધપાત્ર રીતે લાંબી પાતળી આંખો ધરાવે છે. આરામ કર્યા વિના તેઓ લાંબા સમય સુધી ઉડી શકે છે. કેટલાક પક્ષીઓ દિવસો કે અઠવાડિયા સુધી હવામાં રહી શકે છે અને ઉડાન દરમિયાન સૂઈ પણ શકે છે. આ પક્ષીમાં અનન્ય મીઠાની ગ્રંથિ આવેલી હોય છે, જે દરિયાના પાણીમાંથી મીઠું દૂર કરે છે અને તેને ઝેરી સ્તર સુધી એકઠું થતાં અટકાવે છે. દરિયાઈ પક્ષીઓ વૈશ્વિક સ્તરે મોટા જોખમોનો સામનો કરી રહ્યા છે, જેમાં માનવીય પ્રવૃત્તિઓ તેમના માટે વિશેષ ખતરો ઊભો કરે છે. આ માનવીય પ્રવૃત્તિઓમાં તેલનો ફેલાવો, આબોહવા પરિવર્તન પ્રેરિત શિકારની ઉપલબ્ધતામાં થતા ફેરફારો, માછીમારીની જાળ, પ્લાસ્ટિક પ્રદૂષણ કે જે એક ગંભીર વિષય છે કારણ કે મોટા ભાગનું પ્લાસ્ટિક મહાસાગરોમાં જ જમા થાય છે. પેલેજિક પક્ષીઓની જૈવ ઘનતામાં ઘટાડો એ માછલીની વસ્તીમાં ઘટાડો થવાના કારણે છે, જે કદાચ દરિયાઈ વરસાદ જેવા પરિબળોથી પણ પ્રભાવિત હોય છે. આ સાથે આજના કરંટ અફેર્સ પૂર્ણ થયા. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. અન્યને ઉપયોગી થાય તેવું જણાય તો વિડીયો તેમની સાથે શેર કરજો. વિડીયો અંગેના પ્રતિભાવો વિડીયોની નીચે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને દરરોજ આવી કરંટ અફેર્સને લગતી વિડીયો અપડેટ્સ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.